રામ રામ દોસ્તો, આજે આપણી સાથે છે બીઝેડ ના વકીલ, જેની સાથે આપણે ઇન્ટરવ્યુ કરવાના હતા અને ઘણી વખત મારે એ થઈ નથી શક્યું. તો આજે આપણે લાઈવ એમની સાથે જ છીએ. વિરલભાઈ, તમારે તો બહુ ડિમાન્ડમાં છે. તમારા જેટલી ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ કેસની કોઈને કદાચ ખબર જ નહીં હોય ને, કારણ કે તમે ખુદ વકીલ છો. તમે બધા કાગળિયા બધું અત્યાર સુધી ફેંદી વાળ્યું હશે, બધું કરી દીધું હશે. તો પહેલા તો તમારે જે જાણકારી આપવી હોય ને એ તમે પહેલા આપી દો, પછી અમે સવાલ જવાબ પર આવીએ. જી ભાઈ, થેન્ક યુ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપનો આભાર કે આપે આપની ચેનલ પથિકના પ્રવચન પર મને ઇન્વાઇટ કર્યો. તેમજ આપણા જે વ્યુઅર્સ છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને જે જાણકારી આપવા જેવી છે એ ખાસા સમયથી આપ મારો કોન્ટેક્ટ કરી રહ્યા હતા, પણ સમયની વ્યસ્તતાના કારણે અને એની સાથે સાથે કેસનું પણ એ જોવું પડે કે કેસની કોઈ માહિતી એવી બહાર ના જવી જોઈએ જેથી નામદાર અદાલતનું અવમાન ગણી શકાય અથવા તો પછી કોઈ એજન્સીને મારા તરફથી કઈ તકલીફ લાગે. તો કેસની બાબતની જે જાણકારી આપવાની છે એ પ્રમાણે ગાંધીનગર સીઆઈડી ઝોને તારીખ 27/11/2024 ના રોજ ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમજ બીજા અન્ય લોકો વિરુદ્ધમાં જે કમ્પ્લેન નોંધી હતી તે બર્ડ્સ એક્ટ, જીપીઆઈડી અને બીએનએસ ની અલગ અલગ કલમો અનુસાર ફરિયાદ નોંધી હતી. જેનો મુખ્ય જે ઇન્ટેન્સ હતો એ 6,000 કરોડ રૂપિયાનું કોઈ કૌભાંડ થયેલું છે એવો ફરિયાદની અંદર ઉલ્લેખ હતો. અને એની અંદર ઉલ્લેખ હતો 6,000 કરોડ રૂપિયાનું કોઈ આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેની અંદર લોભામણી લાલચો આપી અને અલગ અલગ રીતે છેતરવા માટે અલગ અલગ એજન્ટો ઉભા કરવામાં આવ્યા, અલગ અલગ ઓફિસો, બ્રાન્ચ ખોલવામાં આવી અને તમામ બ્રાન્ચના એજન્ટોએ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી અને એક ફ્રોડ આખી સ્કીમ ઉભી કરી છે. પોન્જી સ્કીમ જેને કહી શકાય. સૌથી પહેલી પોન્જી સ્કીમ 1920 માં આવી હતી. હવે એ પોન્જી સ્કીમ જયારે આવી હતી ને ત્યારે લોકોને પોન્જી સ્કીમ નો મતલબ કદાચ નહીં ખબર હોય, પણ આજે આપણે એ ટેકનોલોજીની અંદર છીએ જે ટેકનોલોજી કે જે જમાનાની અંદર આપણે દરેક વસ્તુ ગૂગલ પર સર્ચ કરીને મેળવી શકીએ છીએ. વી હેવ અવર વર્લ્ડ ઓન અવર હેન્ડ, એવું છે. બરાબર. આપણી પાસે તમામ માહિતી આપણા ફોન પર છે અવેલેબલ. એ કન્ડિશનની અંદર કે જ્યારે આપણે એવું કરી શકીએ છીએ કે તમામ માહિતી મેળવી શકીએ છીએ અને પોન્જી સ્કીમ જે કહી શકાય એ પોન્જી સ્કીમને લગતી કોઈ પણ બાબત ભૂપેન્દ્રસિંહ ઝાલા બીઝેડ ગ્રુપ વાળા કેસને લાગુ પડતી જ નથી. કેમ કે હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું, કદાચ મારો મીડિયામાં એકાદો નાનો ઇન્ટરવ્યુ આવ્યો હશે કે કોઈએ બાઇટ લીધી હશે ત્યારે પણ કીધું હતું. જે લોકો મને મતલબ નજીકથી પૂછતા આવે છે એ લોકોને પણ ખ્યાલ છે કે કોઈ પણ અસીલ માટે કોઈ વકીલ એવી ગેરંટી ના કહી શકે કે ભાઈ મારા અસીલે છેતરપિંડી નથી જ કરી. પણ હું એટલા માટે કહી શકું છું કેમ કે બધા પેપર્સ થ્રુ હું ગયો છું, બધા પેપર્સ મેં તપાસ્યા, મારી પાસે આવ્યા છે. ફરિયાદ થયા બાદ એફઆઈઆર ની કોપી, ત્યારબાદ હવે ચાર્જશીટ પણ આવી છે. બરાબર. જે બી પેપર્સ મારી પાસે આવે તમામ પેપર્સ એને જોતા જઈએ તો કોઈ પણ જગ્યાએ પેપર્સ પર ફ્રોડ દેખાતું નથી. કોઈ પાસેથી નાણાં લેવા અને એ નાણાં લીધા પછી એના ધંધામાં યુઝ કરવા આ સામાન્ય ટેકનિક છે દરેક માણસની. એક નાનકડા વેપારીથી લઈ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ આ જ વસ્તુ કરતા હોય છે કે બજારમાંથી પૈસા લે, એની ઉપર યોગ્ય વળતર આપતા હોય છે, એમાંથી નફો મેળવતા હોય છે અને એ નફો અને વળતર, મૂડી અને વ્યાજ અથવા મૂડી અને કમિશન અથવા તો મૂડી અને બેનિફિટ એ સામેવાળા વ્યક્તિને ચૂકવી દે તો આમાં ફ્રોડ ક્યાં આવ્યું? એ જ વસ્તુ ભૂપેન્દ્રસિંહ ઝાલા કરે તો ફ્રોડ થઈ જાય છે. એ જ વસ્તુ એક કાપડનો વેપારી, એક સામાન્ય શાકભાજીનો વેપારી કે જે દિવસે 1,000 રૂપિયા સવારમાં લે છે, બરાબર, એ 1,000 રૂપિયા લીધા પછી એના ધંધામાં વાપરે છે અને સાંજે 1,000 રૂપિયાની જગ્યાએ 1,100 રૂપિયા આપે છે. આવું દરેક શાક માર્કેટમાં નાના શાકના વેપારી કરતા હોય છે. તો એ દરેક જણા જે 1,100 રૂપિયા લે છે બધા જીપીઆઈડી માં આવશે, એ બધા આરોપી બનશે. એવી રીતે ગણવા જઈશું તો આપણે ગુજરાતીઓ ધંધાદારી લોકો છીએ, અડધું ગુજરાત આરોપી બનશે. નહીં, બાકી નોકરિયાત પછી બાકી રહે. બિઝનેસ વાળા તો બધા આ જ રીતે કરે પછી. એક્ઝેક્ટલી. કયો વ્યક્તિ પોતાના પૈસા ધંધો કરી રહ્યો છે? એટલે પૂરેપૂરા ઉદ્યોગ કરતા બધા, ધંધા કરવા વાળા બધા આ જીપીઆઈડી માં લઈ પાડશે તો. એક્ઝેક્ટલી. એટલે આ ફરિયાદ જે કહેવાય કે હું કોઈ તપાસ એજન્સીની વાત નથી કરી રહ્યો. તપાસ એજન્સી એનું કામ પ્રોપર રીતે કર્યું હશે, એમને જે ઠીક લાગ્યું હશે એ જ કર્યું હશે, એમને એમની જે કાયદાની ભાષા આવતી હશે એ રીતે જ કર્યું હશે. પરંતુ આપણે એક સાઈડ લઈએ, આપણા જે મારા અસીલ છે જે આ કામના આરોપી છે એમની સાઈડ લઈએ અથવા તો એના સિવાય જે બીજા આરોપીઓ છે, બરાબર, એની સાઈડ સમજીએ તો ખરેખર પૈસા લઈને ધંધો કરવો, યોગ્ય સમયે પૈસા પાછા આપી દેવા, ડિફોલ્ટ ના થવું, એ કોઈ ગુનો નથી. અને જો એનો ગુનો ગણવામાં આવતો હોય તો દરેક ધંધાદારી ગુનેગાર છે. આમાં તો કોઈ હતું જ નહીં, કોઈ ઇન્વેસ્ટર સામે ના આવ્યું એવું ખુદ ગૃહમંત્રીને કહેવું પડે. તો પછી આમાં તમે વિચારો, કારણ કે કેટલા દબાવમાં એ વખતે મીડિયાનો ભયંકર રોલ હતો અને આ 6,000 કરોડનું કહે છે, તો તમે હવે કહો કે 6,000 કરોડનું શું છે આ બધું? જો 6,000 કરોડ રૂપિયા એફઆઈઆર વાંચી ને જે દિવસે મેં બી એવું વિચાર્યું કે 6,000 કરોડ રૂપિયાનું કૌભાંડ અંદર તો એવું લખ્યું 5 થી 15% વ્યાજ આપવાની લાલચ આપેલી છે.
5 થી 15% તમે વ્યાજ ગણો ને 5% બી, તો 6,000 નું 5% વ્યાજ મતલબ સાબરકાંઠાની અંદર જો 6,000 કરોડ રૂપિયાનું 5% વ્યાજ મતલબ માસિક 300 કરોડ વ્યાજ જો જતું હોય તો સાબરકાંઠાનો દરેક વ્યક્તિ સોનાની થાળીમાં જમી શકે. ઓહો. સમજ્યા? એટલે સામાન્ય વાત છે, પણ એ છતાં બી 6,000 કરોડ રૂપિયા જેવો કોઈ આંકડો છે જ નહીં. આ આંકડો કોણ લાવ્યું, કેવી રીતે લાવ્યું, તો જે લાવવા વાળો વ્યક્તિ છે એને જ ખબર હશે. બરાબર, જેને લખ્યો હતો, જેને ફરિયાદ કરી, હવે એ વ્યક્તિને મળીને પૂછવું પડશે કે બાકીનો જે આંકડો છે, કેમ કે સરકાર પોતે એફિડેવિટ પર, ઇન્ચાર્જ ઓફિસર પોતે એફિડેવિટ પર એવું કહે છે, મતલબ જે તપાસની અધિકારી છે, કે ટોટલ આંકડો 422 કરોડ રૂપિયાનો છે જે ઇન્વેસ્ટમેન્ટ થયેલું હતું, જેનું સમયસર વ્યાજ ચૂકવાતું ગયું, લોકોએ મૂડી પાછી માંગી તો વિડ્રોલ પણ ચૂકવાઈ ગયા છે, અને મૂડી અને વ્યાજ સાથે જે રકમ બાકી નીકળે છે આજના દિવસમાં એ 172 કરોડ રૂપિયા છે. અને કુલ આંકડો બી પકડી લો, 422 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આજ સુધી બીઝેડ ગ્રુપમાં થયેલું છે. આ આંકડો પણ પકડી લો તો બાકીના 550 કરોડ, સોરી 5500 કરોડ, 5,500 કરોડનો આંકડો એ જે વ્યક્તિએ લખ્યો એની જોડે માહિતી માંગવી જોઈએ ખરેખર. એ લોકો તો હવે ઝુંડો જે ઉપાડીને આમ ફરતા હતા, એક બધી મીડિયાના રૂમે બધી ચેનલ એ બધા તો બંધ થઈ ગયા છે હવે બેન, હવે ખબર નથી એ. અને હવે તો એમણે તો એમ કહે છે કે એ નાનામાં પત્રમાંથી આંકડો અમે કાઢ્યા. હવે એ લોકો પહેલા તો એમણે કે અમે કાઢ્યો આવડું મોટું કૌભાંડ, અને હવે તો એમ કહે છે કે નાનામાં પત્રમાંથી આવ્યો છે આંકડો. જો જેણે પણ આંકડો કાઢ્યો છે, હું કોઈ મીડિયા માટે કોઈ ખરાબ શબ્દ યુઝ નહીં કરું, કેમ કે મીડિયા એ આપણા જે 3 સિંહ દેખાય છે ને સાહેબ, એની પાછળનો ચોથો સિંહ છે. એવો આધાર સ્તંભ છે જે ખરેખર પોતાની કામગીરી યોગ્ય રીતે કરતું આવ્યું છે, અને જેના કારણે જ આપણું અર્થતંત્ર, આપણું ન્યાયતંત્ર અને આપણું રાજતંત્ર એ પ્રોપર ચાલતું આવ્યું છે. મારું એવું માનવું છે કે મીડિયા જો કામગીરી યોગ્ય રીતે કરી રહ્યું છે, એમાં કોઈ એક બે જણ હોઈ શકે છે, હું કોઈનું નામ નથી લેવા માંગતો, હું કોઈને ઓળખતો બી નથી કે જેમણે એમને તુલ્ય કર્યું, કેમ કે હું કેસમાં ધ્યાન આપું, આ બધી વસ્તુમાં ધ્યાન ઓછું આપવું જરૂરી છે. પણ જે પણ વ્યક્તિએ, મેં ઘણા લોકોના મોઢે સાંભળ્યું કે કોઈ મીડિયા વાળા એનો મહાઠગનું બિરુદ આપી દીધું, મહાકૌભાંડીનું બિરુદ આપી દીધું. જાણ્યા જોયા સિવાય તમે કોઈ પણ વ્યક્તિને મહાઠગ, મહાકૌભાંડી કહી દો છો તો એ કેટલી હદે વ્યાજબી છે. એક વસ્તુ સમજો કે તમારા પોતાના એક એક્શન પરથી કે તમારા પોતાની કોઈ એક કામગીરી પરથી એ તકલીફ કેટલા ઘરો સુધી ગઈ એ સમજવાની જરૂર છે. આજે એમના ત્યાં જે ઓફિસમાં કામ કરતા હતા છોકરાઓ ખાલી ઓફિસ તરીકે નોકરી કરતા હતા, એ નોકરિયાત છોકરાઓ આજે જેલમાં છે 100 દિવસથી, કારણ કે એમની સાથે કામ કરતા હતા, એમના આરોપી બનાવવામાં આવ્યા છે. આજે એમના ઘરમાં એમના મા બાપ, પત્ની, બાળકો, કેટલા લોકો સફર કરી રહ્યા છે. એક જ વ્યક્તિ જેલમાં જાય, પણ હંમેશા એની પાછળ ઘણા બધા લોકો જેલની અંદર, જેલની બહાર પણ સજા ભોગવી રહ્યા હોય. 100 દિવસ જેલની અંદર એટલે નાની કસ્ટડીનો સમય નથી સાહેબ. ઇટ્સ અ બિગ ટાઈમ સ્પાન. એ મોટા સમયની અંદર એક વસ્તુ સમજો કે જે તકલીફ થઈ રહી છે એ તકલીફ ઘણા બધા લોકો થઈ રહી છે. એમની એક નાનકડી પેલી વસ્તુના કારણે કે આ મહાઠગ છે, મહાકૌભાંડી છે, બરાબર, આ કહી દેવાથી એમણે કહી દીધું, એમનું કામ થઈ ગયું, એમનું ચાલી પણ ગયું. હું કોઈ પણ મીડિયા માટે કોઈ પણ ખરાબ શબ્દ નથી વાપર્યો, કારણ કે મીડિયા જે કેવી પેલી છે, એક તાકાત છે કે જે સાચું બતાવી અને સમાજને એનું પ્રતિબિંબ બતાવી શકે છે. મીડિયા દ્વારા કરવામાં આવેલી નાનકડી ભૂલ પણ એ ઘણી મોટી તકલીફ સર્જી શકે છે સમાજમાં. અને દેખાય જ છે ને આટલું બધું, જયારે કોઈ સામેથી તમારી પાસે હોવા જોઈએ ને કે હા આ લોકોના રૂપિયા દબાવ્યા, પહેલા તો કે ગરીબોના દબાવ્યા, પછી તો કે શિક્ષકો દબાવ્યા, હવે તો કે શિક્ષકો એજન્ટ છે, અને હવે તો કોઈ નથી ને એટલે હવે બોલતા નથી. હવે તો કે ડીજે માં વરઘોડા વાગે છે, આમાં એનું ડીજે વાગે છે, બીજેડ ના બેનરો લાગે છે, ત્યાં જતા રહે. હવે છે ને આમાં ઇન્વેસ્ટિગેશન હવે એ લોકો કરે ને તો કોઈ કઈ વસ્તુ તમને ખબર જ જશે કે કેટલું હું છે ને હું નથી. પાણી, દૂધનું દૂધ, પાણીનું પાણી. હવે તમને આવીને કોઈ આમ પૂછ્યું બી ખરું કે હા આમાં હું છે સાહેબ, આમાં હું, તમારો પક્ષ જાણવો જોઈએ ને? પૂછવા ઘણા લોકો આવ્યા છે, પણ કેવું છે કે પૂછીને સાચું જાણવું એ પણ જરૂરી વાત છે. પણ એવું જાણવાની ખબર નહીં, કોઈ કોશિશ કરી નથી રહ્યો કે શું છે ખબર નથી. પણ હકીકત એ છે કે જયારે ફરિયાદ થઈ ત્યારે 6,000 કરોડનો આંકડો લઈને જેટલું બુમરેંગ કરવામાં આવ્યું હતું, આજે હકીકત એ છે કે એ વ્યક્તિ આરોપી નથી અને કોઈ ફ્રોડ નથી કર્યું, બરાબર. અને એ તો ન્યાયતંત્રનો, અદાલતનો વિષય છે કે આરોપી છે કે નહીં, ફ્યુચરમાં સાબિત થશે. પણ આજનો વિષય જોઈએ કે જે પેપર થ્રુ હું ગયો છું, મેં જોયા છે, એના પર જોવા જઈએ તો એ પેપર થ્રુ કોઈ પણ જગ્યાએ વ્યાજ આપવામાં ચૂક થયું હોય, મૂડી આપવામાં ચૂક થયું એવું કોઈ પણ પેપર મારી સામે તો નથી. તો હું એ દલીલ કરી રહ્યો છું કે કોઈ ડિફોલ્ટ નથી પેમેન્ટનું. એન્ડ વેર ધેર ઇઝ નો ડિફોલ્ટ, ધેર ઇઝ નો એની સેક્શન ઓફ મતલબ 420 ત્યારે થઈ શકે ફ્રોડની, કે જયારે ફ્રોડ એક જ સંજોગોમાં થઈ શકે કે જયારે તમે કોઈનો પૈસા લઈ સમયસર વ્યાજ કે મૂડી ના આપી હોય. સમજો, એવું તો કશું બન્યું જ નથી બનાવ.